can just share your journey, and then you can start the preparation for the chocolate. And as it is online, we will not be able to eat it. But shortly, whenever you come to Bhuj, we'll have all this thing. Okay. Okay. It's available students or others? Uh, Students are online. They've Okay. already joined it. Okay. Okay. Mm, સો ફર્સ્ટ ઓફ ઓલ હું અહીંયા આગળ 4 વર્ષથી ચોકલેટનો બિઝનેસ કરું છું અને કેક કેક કપકેક્સ કૂકીઝ એક્સેટ્રા અહીંયા અમદાવાદમાં પણ અને બરોડામાં પણ મારું ત્યાં પોતાનો બિઝનેસ ચાલુ હતો અને હું અહીંયા શિફ્ટ થઈ અને પછીથી મેં અહીંયા સ્ટાર્ટઅપ કર્યું છે અને જસ્ટ 6 મંથ હિયર ઇન અમદાવાદ અને મેં અહીંયા અમદાવાદમાં પણ સ્ટાર્ટ કર્યું છે અને બરોડામાં પણ મારું ચાલુ જ છે ત્યાં પણ. તો આજે હું અહીંયા ઘણી બધી વેરાયટીઝ ચોકલેટ્સની બતાવીશ, લાઈક ધીઝ વન અને આજે ચોકલેટ કઈ ટાઈપ્સની છે અને કેટલી વેરાયટીઝ આપણે બનાવી શકીએ છીએ અને કેટલા ક્રાફ્ટિંગ ને બધું કરી શકીએ છીએ એ પણ હું આજે ઇન્ટ્રોડક્શન કરીશ. ઠીક છે મેમ? યસ સર. મેમ, બધા સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે કે તમારા નામની નીચે છે ને જે 3 લાઈન છે ત્યાં ફૂલ સ્ક્રીન કરી નાખે, એટલે એ લોકોના મોબાઈલમાં પ્રોપરલી દેખાય તમારું. ઓકે, 1 મિનિટ, જસ્ટ 1 મિનિટ. યસ, જસ્ટ 1 મિનિટ. સ્ટુડન્ટ એ રીતે પણ કરી શકશે. ઓકે, હા, ડન. ઇઝ ધેટ ક્લિયર? હા, તમારું દેખાય છે પણ પ્રોપર. હા, ઓકે. હું પછી એ લોકોને ઇન્ટ્રોડક્શન બધું બતાવી દઈશ. પહેલાં આપણે ચોકલેટ કેવી રીતે કરવાની છે અને એનું પ્રોસેસ શું છે હું એમને પહેલાં સમજાવીશ. પછી જે પણ ક્રાફ્ટિંગ ને બધું કર્યું છે હું પછી લાસ્ટમાં બતાવીશ એ લોકોને. બરાબર? યસ મેમ. ઓકે. સો અહીંયા ઘણી બધી વેરાયટીઝ ચોકલેટ્સ મળે છે આપણી પાસે. અત્યારે મારી પાસે 2M કમ્પાઉન્ડ છે અને મિલ્ક કમ્પાઉન્ડ છે આ, અને આ વેનિયર કંપનીની છે જે આ પણ ડાર્ક કમ્પાઉન્ડ છે અને આ વ્હાઇટ કમ્પાઉન્ડ આવે છે જે મિલ્કી બાર આપણે કહીએ છીએ તે ટાઈપની હોય છે. બરાબર છે? તો આપણે 1 બાય 1 પ્રોસેસ કરતા જઈશું અને એવી જ રીતે હું આગળ સમજાવતી જઈશ તમને લોકોને કે આ ચોકલેટ્સ કેવી રીતે આપણે બનાવી શકીએ છીએ અને એનો સેલ કેવી રીતે કરીએ છીએ. પહેલાં તો આ કમ્પાઉન્ડમાંથી બને છે, મતલબ કે કોકો પાવડર અને ઓઇલથી બને છે, એટલે 50 to 60% જેટલું આમાં સુગર એડ હોય છે. જ્યારે ઓરિજિનલ કમ્પાઉન્ડ હોય છે, મતલબ રિયલ ચોકલેટ એ કોકો બીન્સથી બને છે. બટ અત્યારે અફોર્ડેબલ પ્રાઇસમાં અને કસ્ટમરને અફોર્ડેબલ પ્રાઇસમાં આ આપણે ચોકલેટ અત્યારે અવેલેબલ માર્કેટમાં મળતી હોય છે અને આપણે બધાને જ ખબર હોય છે કે આ ચોકલેટ એકદમ ઇઝી બની શકે છે. બરાબર છે? તો પહેલાં અહીંયા આગળ મેં આવી રીતે તપેલી લીધેલી છે, દેખાય છે ને મેમ? યસ મેમ. હા, યસ, પ્રોપર. જસ્ટ મને થોડું કહેતા રહેજો કે પ્રોપર દેખાય છે કે નહીં. બરાબર? ઓકે, ઓકે. એની અંદર પાણી લીધેલું છે મેં થોડું, અને એની ઉપર આ એક તપેલી મૂકવાની છે. બાઉલ હોય, ગ્લાસનો બાઉલ હોય જે માઇક્રોવેવમાં મૂકીએ છીએ તે પણ ચાલે અને આનો પણ ચાલે. અને બોઇલર મેથડથી આપણે કરીશું. માઇક્રોવેવમાં પણ થઈ શકે છે, તમે 10 સેકન્ડ માટે ચોપ કરીને માઇક્રોવેવમાં પણ કરી શકો છો અને આપણે ગેસ પર પણ થઈ શકે છે. માઇક્રોવેવ કરતાં ગેસ પર બોઇલ કરવું એ વધારે સારું રહે છે કારણ કે એનાથી ચોકલેટની શાઇનિંગ આવે છે. બરાબર છે? તો મારી પાસે આ જે મેં કીધું ને કે 2M મિલ્ક કમ્પાઉન્ડ છે, તો આ મારી પાસે મિલ્ક કમ્પાઉન્ડ છે. તો હું એને અત્યારે ચોપ કરીશ. તમે જોઈ શકશો કે હું
કેવી રીતે ચોપિંગ કરું છું. ચોકલેટનો બિઝનેસ અત્યારે ઘણા બધા કરતા હોય છે, પણ તમારામાં શું આવડત છે અને તમે કેવી રીતે સેલ કરો છો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. જે કોઈને પણ ક્વેરી આવે કે કોઈને ક્વેશ્ચન કરવો હોય તો મને કરી શકે છે. આવી રીતે ચોપ કરવાનું રીઝન એ છે કે એ જલ્દીથી મેલ્ટ થઈ જાય છે અને વાર નથી લાગતી, અને નીચે તમારી જે ઉપરની વસ્તુમાં મતલબ તપેલીમાં કે બોલમાં જે તમે મૂકો છો તો એની અંદર બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા કહે છે કે ચોકલેટ તો બહુ જ ઇઝી છે, એકદમ ફટાફટ બની જાય છે, બટ એની પ્રોસેસ કરવી, એને મેલ્ટ કરવાની, એને ફ્રીઝરમાં કે ફ્રીઝમાં થોડી વાર 10 થી 15 મિનિટ મૂકી રાખવાની અને રેપ કરવાનું, એ બધું પ્રોસેસ વાઇઝ ચાલતું હોય છે. તો એ પ્રમાણે ઇટ્સ ઘણી વખત ડિફિકલ્ટ બની જાય છે, ઘણી વખત ઇઝી થઈ જાય છે, પણ ઘણા કહે છે કે બહુ જ ઇઝી છે, પણ આપણે સમજીએ એટલું ઇઝી નથી. ઠીક છે. તો અહીં આગળ મેં આ ચોપ કરેલી લઈ લીધી છે ચોકલેટ્સ. હવે હું એને આવી રીતે એક બોલમાં લઈ લઈશ. હું આને મેલ્ટ કરવા મૂકીશ 5 થી 7 મિનિટ માટે. ઓકે. વેરાયટીઝ તો તમને ખબર હશે કે મિલ્ક ચોકલેટ છે, પછી વ્હાઇટ ચોકલેટ છે, ડાર્ક ચોકલેટ છે, ક્રન્ચી ચોકલેટ છે, ઓરિયો બિસ્કિટ છે, પછી તેન મેજિકલ કૂકીઝ છે. એવી મેં ઘણી ટાઈપ્સની લખીને મેં મોકલી છે મેડમને, તો ઘણા લોકોને નોલેજ તો હશે જ એનું, પણ તે છતાં આપણે આજે જોઈશું. બરાબર. તો એના માટે છે ને માર્કેટમાં આવી રીતના મોલ્ડ મળે છે. Look, this is a square shape mold. This is round shape mold. આ સ્ટાર શેપ મોલ્ડ છે. પછી આ ડેરી મિલ્ક ચોકલેટ આપણે કહીએ છીએ તે મોલ્ડ છે. હવે આ છે પીવીસી, મતલબ આ બધા જે તમે જોયા ને એ પીવીસી મતલબ પ્લાસ્ટિક મોલ્ડ આવે છે, જે માર્કેટમાં તમને 50 રૂપીસથી લઈને 60 રૂપીસ સુધીના મળી જાય છે. બરાબર. તો આ મોલ્ડ છે. બીજો છે એક આ એક્રેલિક મોલ્ડ આવે છે, જે માર્કેટમાં થોડો કોસ્ટલી મળે છે, જે આમાં બોનબોન ચોકલેટ્સ ઇઝીલી બની શકે છે, અને એના માટે પણ આપણે ઓરિજિનલ ચોકલેટ જોઈએ છે, જે કકાઓમાંથી બનતી હોય છે. તમે આને પણ સરસ યુઝ કરી શકો છો, અને આમાં શાઇનિંગ બહુ જ સારી આવે છે. અને સ્ટાર્ટઅપ કરવું હોય બિઝનેસનું અને શરૂઆતના 500-1000થી આપણે કરવું હોય તો આ મોલ્ડ લેવા ખૂબ ઉપયોગી છે. જલ્દી સેટ પણ થઈ જાય છે, અને માર્કેટ અને થોડું પ્રાઇસમાં પણ આપણને કોસ્ટલી નથી પડતું. અને બીજા એક મોલ્ડ આવે છે તે આ ટાઈપના છે, જે સિલિકોન મોલ્ડ કહીએ છીએ. તે પણ ખૂબ જલ્દીથી
મળી જાય છે અને એ પણ 60 to 70 રૂપીસની આજુબાજુ હોય છે. પછી એઝ પર વસ્તુ તમારી એ પ્રમાણે. તો આ ટાઈપના મોલ્ડ મળે છે. હાર્ટ શેપ છે, આ પણ ચોકલેટ બારનું મોલ્ડ છે, બરાબર છે. તો આવી રીતના અલગ અલગ મોલ્ડ આવતા હોય છે. તો આપણે આજે અલગ અલગ રીતે ચોકલેટ્સ બનાવીશું, બરાબર. જો આ વેલેન્ટાઇન સ્પેશિયલ મેં ચોકલેટ્સ બનાવી છે. લુક એટ ધીસ. ઇઝ ધેટ ક્લિયર મેમ? સરસ લાગે છે. હા ભાઈ. હા, એટલે થોડું કંઈક રિસ્પોન્સ આપજો વચ્ચે વચ્ચે, તો મને જસ્ટ આઈડિયા આવે. બીજા સ્ટુડન્ટ્સને પણ કંઈ વચ્ચે પૂછવું હોય તો પૂછી શકો છો. આપણે થોડુંક ઇન્ટરેક્ટિવ રાખી શકીએ. યસ યસ. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. અત્યારે આ મેં વેલેન્ટાઇન સ્પેશિયલ ચોકલેટ્સ છે, બરાબર છે. પછી આ પણ એક વેલેન્ટાઇન સ્પેશિયલ છે જેમાં આઈ લવ યુ લખેલું છે. એ પણ તમને આવી રીતના અલગ અલગ મોલ્ડ્સ મળી જ જાય છે માર્કેટમાં અને આવી રીતના આખું પેકિંગ તમારું મળી જાય છે જે તમે ઇઝીલી કરી શકો છો. અને આપણે આને સેલ કરવું હોય તો 100 રૂપીસની અંદર સેલ કરી શકીએ છીએ, બરાબર. હું 5 મિનિટમાં આવી ચોકલેટ્સ મેલ્ટ થઈ ગઈ છે. યસ મેમ. જુઓ આનું ટેક્સચર. આ મિલ્ક ચોકલેટ છે અત્યારે આપણે જે મેલ્ટ કરે છે તે. દેખાય છે તમને બધાને? આવી રીતે કમ્પ્લીટલી મેલ્ટ થવા દેવાની એને, અને વધારે બર્ન પણ થઈ શકે છે. જો એમાં પાણી પડ્યું તમારે ચોકલેટ્સમાં તો એ તમારી ચોકલેટ ખરાબ થઈ ગઈ, મતલબ તમારી ચોકલેટ જે એવો શેપ તમારે જોઈએ છે એવો શેપ નહીં થાય. એટલે ઘણા કહે છે કે મારી ચોકલેટ તો બગડી ગઈ, મેં ફર્સ્ટ ટાઈમ યુઝ કર્યું કે સેકન્ડ ટાઈમ યુઝ કર્યું. તમારું વાસણ પણ ઇવન પાણીવાળું હશે અને જો એમાં પાણી પડ્યું હશે તો એ ચોકલેટ તમારી ખરાબ થઈ જશે. તો આ આપણે મિલ્ક ચોકલેટ છે, બરાબર. મેં મોલ્ડમાં મૂકી દીધી છે. હવે એની અંદર આ ક્રિસ્પી ક્રંચ જે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે, અને જો આનાથી ના કરવું હોય તો આપણી સાથે મમરા તો હોય જ છે, તો તમે એ પણ યુઝ કરી શકો છો. આ ટાઈપના આવે છે ક્રિસ્પી ક્રંચ. દેખાય છે? યસ મેમ. ઓકે, લુક એટ ધીસ. હવે આની અંદર આપણે આને એડ કરી દઈશું ચોકલેટ્સમાં. ઓકે. મોલ્ડ થોડું કેમેરા પાસે લેજો. યસ મેમ. હવે આ આપણે આલમંડ્સ છે મારી પાસે. લુક એટ ધીસ. તો એને આવી રીતે અંદર મૂકવું હોય તો અંદર, અને આપણે ઉપર રાખવું હોય તો ઉપર પણ રાખી શકાય છે, બરાબર. આ બીજો મોલ્ડ લીધો છે. આ ટાઈપની સ્ટ્રોબેરી ચોકલેટ મળતી હોય છે માર્કેટમાં, અને એ પણ ના હોય તો તમારી અત્યારે ફ્રેશ સ્ટ્રોબેરી પણ મળતી હોય છે, તો એ પણ લઈ શકો છો તમે. તો મેં અહીંયા આગળ જેલીવાળી ચોકલેટ આવે છે તે ચોકલેટ્સની અંદર આપણે મૂકીશું અને અંદર ફિલ કરી દઈશું, અને મોલ્ડને આવી રીતે ટેપ કરવાનું છે.
આ ખાસ ધ્યાન રાખવાનું, ટેપ કરવાનું, બરાબર સેટ નહીં થાય તો ચોકલેટ. બરાબર. મેજિકલ કૂકીઝ, બરાબર. તો આ મેં મેરી બિસ્કિટ લીધો છે. હવે એને આપણે આની અંદર ડીપ કરી લઈશું. લુક એટ ધીસ. હવે આ આપણી ચોકલેટ્સ થઈ ગઈ છે. હવે બીજી હું વ્હાઈટ ચોકલેટ્સ બતાવું છું, જે તમે અમારી પાસે વ્હાઈટ ચોકલેટ છે. મેં જે તમને પહેલાં બતાવ્યું ને કે મોરડી કમ્પાઉન્ડનું આવે છે. હવે ઘણી બધી કંપનીઝ હોય છે, જે 2M કમ્પાઉન્ડ છે, વેન્ડિયર છે, આ મોરડી છે. મોરડીમાં પણ તમને વ્હાઈટ, ડાર્ક, મિલ્ક અને બધી અલગ અલગ ફ્લેવર્સ પણ મળી શકે છે એમાં. તો આ એવી જે મેં ચોપ કરીને જ રાખી છે. તો આ વ્હાઈટ ચોકલેટ છે. તો હવે આપણે એને પણ થોડી વાર મેલ્ટ કરી લઈશું, બરાબર. આ ડાર્ક ચોકલેટ છે, જે ઘણા કહે છે કે હેલ્થ માટે બહુ સારી છે અને થોડી હેલ્ધી પણ કહેવાય. આમાં સુગર બહુ જ ઓછું આવે છે, એટલે ડાર્ક ચોકલેટ આપણે બાળકોને કે મોટાઓને કે ડાયાબિટીસવાળા હોય એ લોકોને પણ આપણે આપી શકીએ છીએ. આમાં સુગર હોય છે પણ મિલ્ક અને વ્હાઈટ કરતાં ઓછું હોય છે, એટલે આમાં બહુ વાંધો આવતો નથી. તો આપણી વ્હાઈટ ચોકલેટ મેલ્ટ થાય છે ત્યાં સુધી આ ડાર્ક ચોકલેટ ચોપ કરેલું છે. આવી રીતે ચોપ કરવાનું, જેથી કરીને જલ્દીથી મેલ્ટ થઈ જાય ચોકલેટ. જો જાડી રહેશે અને અંદર, તો નીચેની ચોકલેટ મેલ્ટ થઈ જશે અને ઉપરની ચોકલેટ થીક રહી જશે. પછી નીચેની બળી જશે અને બંધ થઈ જશે અને પછી ઉપરની રહી જશે. એટલે તમારી ચોકલેટ થોડી થીક થઈ જશે. જે લેયર મેં તમને પાતળું બતાવ્યું તે લેયર નહીં આવે. વ્હાઈટ ચોકલેટને પણ બહુ જ મેલ્ટ કરવાની જરૂર નથી. એને ફક્ત ને ફક્ત 5 થી 7 મિનિટની અંદર જ મેલ્ટ કરવાનું. એ ખૂબ જલ્દી મેલ્ટ થઈ જાય છે. તો અલગ અલગ મેં તમને બતાવી દીધી. આપણે મેલ્ટ થાય છે ત્યાં સુધી હું બીજું પણ ઇન્ટ્રોડક્શન આપી દઉં. તો આ છે મેં એક નાની જાર આવે છે, તો એની અંદર આ ચોકલેટ્સને મૂકી છે. તો હવે આનો ઉપયોગ ઘણા બધામાં થઈ શકે છે. તો આ બેબી શાવર, મતલબ જે બેબીનો બોર્ન થયો હોય અથવા તો બેબી શાવર હોય, તો એના માટે મેં આ પેકેજિંગ કરેલું હતું. તો મને 50 જેટલી ચોકલેટ્સનો ઓર્ડર હતો આવી જાર રેડી કરવાનો. તો મેં આ ટાઈપનું સ્ટીકર્સ લગાવ્યું હતું. બેબીનો ફોટોસ હતો, એની સામે એનું નામ હતું અને આ ટાઈપની મેં ચોકલેટ્સ અંદર, જે તમારે
કે અંદર જેટલી મૂકવી હોય, તમારા કસ્ટમર તમને શું કહે છે કે આની અંદર 5 મૂકવી હોય તો 5 મૂકી શકો છો, 7 મૂકવી હોય તો 7, જેટલી એની અંદર અવેલેબલ થઈ શકે એટલી તમે મૂકી શકો છો, બરાબર છે. તો હવે આ એક ઓપ્શન રહ્યો કે બેબી બોર્ન થાય ત્યારે તમારે ઘણાને મીઠાઈ વહેંચે છે તો એ રીતે આ આપતા હોય છે, તો એની જગ્યાએ આ બેસ્ટ ઓપ્શન છે. પછી આવા નાના નાના પણ બોક્સ હોય છે જે આપણે બર્થડે ગિફ્ટ તરીકે કોઈની બર્થડે હોય છે તો એમાં આપીએ, તો આ ટાઈપના બોક્સ માર્કેટમાં અવેલેબલ હોય જ છે. મતલબ તમારી નજીકમાં કોઈ પણ બેકિંગ વાળાનું શોપ હોય તો તમે ત્યાં જઈને લઈ શકો છો. લુક એટ ધીસ, એક આ પણ બહુ ફાઇન છે. આવા અલગ અલગ બોક્સ મળતા હોય છે, બરાબર છે. હવે એક આ પણ પોટલી ઓપ્શન છે જે અત્યારે વેડિંગ સિઝન ખૂબ સરસ ચાલી રહી હોય છે, તો એમાં આ ઓપ્શન પણ બહુ જ ફાઇન છે. એક જ મિનિટ હો. જો આ વ્હાઈટ ચોકલેટ, આ ટાઈપની કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે, બરાબર. આપણે જે ડાર્ક ચોકલેટ ચોપ કરી હતી તે છે. એને પણ આપણે મેટ કરી લઈશું. હવે આ તૂટી ફ્રૂટી છે, રાઈટ. એ ઘરે પણ બનાવી શકીએ છીએ આપણે અને માર્કેટમાં પણ મળતી જ હોય છે, બરાબર છે. તો ઘણી બધી ફ્લેવર્સ આમાં થતી હોય છે. પાન ફ્લેવર પણ બહુ જ ફાઇન લાગે છે આમાં, કેસર પિસ્તા પણ બહુ ફાઇન લાગે છે. ઘણી બધી ફ્લેવર્સ થતી હોય છે. આપણી પાસે આ ઓરિયો બિસ્કિટ છે જે આ મોલ્ડમાં આપણે બનાવીશું. પહેલાં એને
આ માર્બલ ઇફેક્ટ છે. કોઈને કંઈ ક્વેરી હોય તો મને પૂછી શકે છે. How many students here, ma'am? 40 students are there. Okay. So thank you everyone for joining me. તમે મારા ઇન્સ્ટા પ્રોફાઇલ યુટ્યુબ પણ મારા વિડીયોઝ અવેલેબલ હોય છે, તો તમે એના ઉપરથી પણ ઘણું બધું નોલેજ લઈ શકો છો. અત્યારે ઠંડીની સિઝન છે એટલે જલ્દી ઠરી જશે, ઠીક થઈ જશે. તો આ માર્બલ ઇફેક્ટ, ઓરિયો કૂકી, મેજિકલ કૂકી, વ્હાઇટ ચોકલેટ, ટૂટી ફ્રૂટી ચોકલેટ, આલમંડ ચોકલેટ. આ આલમંડ છે, સ્ટ્રોબેરી ચોકલેટ, ક્રન્ચી એન્ડ આલમંડ ચોકલેટ. તો આને આપણે થોડી વાર ફ્રીઝમાં મૂકી દઈશું ત્યાં સુધી મેં જે પણ બનાવ્યું છે, મતલબ જે પણ ચોકલેટ્સ મેં બનાવી છે, તો તમને હું એનો દેખાડી દઉં. બરાબર. એક સરપ્રાઈઝ બાર હતો, જે મેં કહ્યું હતું ઇમ્યુનિટી બાર પણ હશે અને થોડો અલગ પણ લાગશે. તો એના માટે પણ હું અત્યારે આ કરું છું, જેમાં મેં ડાર્ક અને મિક્સ ચોકલેટ લીધી છે. અહીંયા આલમંડ મૂકીશું આપણે. કેશું આવા ડ્રાઈઝ ફ્રૂટ્સ મળે છે માર્કેટમાં, એ પણ, અને તમે ઘરે પણ આને કરી શકો છો. કીવી મળે છે તો એને પણ ઘરે તમે બનાવી શકો છો. તો આ ટાઈપના મેં ડ્રાય ફ્રૂટ્સ લીધા છે. કીવી છે, આ ઓરેન્જ છે, અને આપણે આ રેઝિન્સ, સ્મોલ જે દ્રાક્ષ આપણે કહીએ છીએ તે. આ ટાઈપનું લુક લાગશે. જુઓ, હવે કોઈને છે ક્વેરી
આપણે ફ્રીઝમાં જ્યાં સુધી ચોકલેટ સેટ થાય છે ત્યાં સુધી કોઈને કોઈ ક્વેરી હોય, કોઈને પૂછવું હોય, કોઈ ક્વેશ્ચન કરવો હોય તો કરી શકો છો પ્લીઝ. ફ્રીઝમાં 5 થી 10 મિનિટ સુધી અને અંદર રહેવા દેવાની અને જલ્દીથી બહાર નીકળવાની, નહીં તો એ સેટ નહીં થાય. એને ચેક કરવાનું કે પ્રોપર સેટ થઈ છે તો જ એની જાતે બહાર નીકળશે. તમે કોશિશ કરશો પછાડીને નીકાળવાની તો એ બરાબર સેટ નહીં થાય અને ખાવામાં મજા નહીં આવે. તો એક બીજી આ ટાઈપની પણ વેરાયટીઝ છે જે પોટલી ટાઈપ્સ છે. મતલબ વેડિંગ સિઝન કહો કે બર્થડે વિશિશ કહો કે અલગ અલગ ફેસ્ટિવલ્સમાં પણ તમે દિવાળીમાં અને રક્ષાબંધનમાં ખૂબ ચાલે છે આનો બિઝનેસ. એટલે કોઈને એવું લાગે કે આમાં શું કરવાનું છે, કંઈ પણ ઘરે બેસી રહેતા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે તમારી માટે કે ઘરે રહીને પણ આનો બિઝનેસ ખૂબ સારો એવું કરી શકો છો. અત્યારે તો સોશિયલ મીડિયા પણ તમારી પાસે અવેલેબલ છે તો એનાથી પણ તમે ઇન્કમ કરી શકો છો. તો આ ટાઈપની અલગ અલગ ચોકલેટ્સ હોય છે તો આવી રીતે પણ રેપ કરાય છે, બરાબર છે. અમે બનાવી હતી. આવું પણ નાનું તમે પેકિંગ કરી શકો છો જે એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં તમારી થઈ શકે છે. આ એકદમ નાની એવી છે, હાર્ટ શેપ છે, આ સ્ટાર શેપ છે. આ તમે ફક્ત ને ફક્ત 5 રૂપીસમાં સેલ કરી શકો છો, બરાબર છે. જે લોકો હેન્ડ રેઝ કરાતા એને કાંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. હેલો મેમ, આ ચોકલેટ આપણે કેટલા ટાઈમ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ? 1 મંથ સુધી. ઓકે. એનાથી પણ વધારે રહી શકે છે પણ 1 મંથ સુધી રહે તો વાંધો નહીં આવે કંઈ પણ. ઓકે. અને એક વખત સેટ થઈ જાય તો તમારે ફ્રીઝમાં તો મૂકી શકો છો તમે, બટ ઠંડીની સિઝન છે તો પછી એને તમારે બહાર જ રાખવાની તો એક મેલ્ટ પણ નહીં થાય બહાર અને ખાવામાં પણ મજા આવશે. અને સમર સિઝનમાં હોય તો તમારે અવશ્ય ફ્રીઝમાં મૂકવી પડશે, બરાબર. ઓકે, થેન્ક યુ. ઓકે. લાઈક આ વેલેન્ટાઇન સ્પેશિયલ બોક્સ છે. જો એની અંદર એક નાનું ટેડી બિયર છે અને આવી રીતે રોઝ ફ્લાવર આવે છે. તો હવે આને સાઈડ પર કાઢીને એની અંદર તમે ચોકલેટ્સ એડ કરીને સરસ એવું બોક્સ તમે રેડી કરીને તમે તમારા માટે પણ કરી શકો છો. તમારા ઘરમાં કોઈ પણ ભાઈ બહેન મમ્મી પપ્પા કોઈ પણને પણ આપી શકો છો. અને બિઝનેસ કરવો હોય તો આ ટાઈપના બોક્સ સરસ એવા મળી જાય છે. તો તમે જે ચોકલેટની પ્રાઇસ હોય હું તમને લાસ્ટમાં કહું છું કે કઈ ચોકલેટ કેટલામાં સેલ કરાય, બરાબર. તો આ મને બોક્સ પડ્યું હતું 100 રૂપીસમાં, બરાબર. તો 100 રૂપીસમાં જે બોક્સ પડ્યું છે અને જે ચોકલેટની પ્રાઇસ આપણે બતાવીશું તે પ્રમાણે મિનિમમ ચોકલેટ 8 થી 10 રૂપિયાની અંદર 10 ગ્રામની ચોકલેટ હોય તો એ સેલ કરીએ છીએ આપણે. તો 8 થી 10 રૂપિયાની અંદર એ ચોકલેટ સેલ કરવાની રહેશે અને એ પ્રાઇસ તમારે અકોર્ડિંગ એની પ્રાઇસ કાઉન્ટ કરવાની અને તમારું જે બોક્સ તમે જે તમારી મહેનત કરી છે તમે જે તમારું બધું જ કાઉન્ટ કરવાનું. એની અંદર તમારું લાઇટ બિલ, તમારી મજૂરી, તમે કેટલું કોસ્ટ કર્યું છે એની પાછળ એ બધું જ કાઉન્ટ કરીને જે તમારે પ્રાઇસ અફોર્ડેબલ આવતી હોય એ પ્રાઇસ રાખવાની. મિનિમમ આ બોક્સ હું 250ની અંદર સેલ કરું છું. તમે એથી પણ વધારે કરી શકો છો, બરાબર. હવે આ નાનું અમથું છે, નાનો ગ્લાસ છે, એ તમને 3 to 5 રૂપીસમાં મળી જતો હશે. તો કોઈને લાગે કે 50 રૂપીસમાં મને ચોકલેટ્સ 5 ચોકલેટ્સ જોઈએ છે તો તમે એના માટે આ બેસ્ટ ઓપ્શન છે કે 50 રૂપીસમાં કોઈ પણ તમે 5 અંદર ચોકલેટ મૂકીને કોઈ પણને ગિફ્ટ કરી શકો છો. અથવા તો તમારે બિઝનેસ કરવો છે તો આના માટે આ બેસ્ટ ઓપ્શન છે. એક આ ઓપ્શન બેસ્ટ છે. અત્યારે બધા જ ભલે પૈસા આમ ખર્ચતા હોય છે પણ જ્યારે વસ્તુની આવે ત્યારે એ કે ના મને આટલામાં પડે તો સારું, આપણે પણ એવું કરતા હોય છે. તો એવી રીતના આ પણ એક અફોર્ડેબલ પ્રાઇસ છે અને એક આ પણ અફોર્ડેબલ પ્રાઇસ છે. તો 50 to 60 રૂપીસમાં તમારે બંને રેડી થઈ જાય છે, બરાબર. મેમ એક વસ્તુ પૂછી શકો? હા બોલો ને. અચ્છા, આજે બધા ફ્રૂટ્સની બધી ચોકલેટ બનતી હોય છે હા, તો એમાં એ લોકો એનું ફ્લેવર નાખતા હોય છે કે રિયલ ફ્રૂટ્સ નાખતા હોય છે? ફ્રૂટ મતલબ રિયલ ફ્રૂટની કે પછી
એના એસેન્સ પણ આવતા હોય છે. લાઈક મારે કેસર પિસ્તા બનાવી છે તો બરાબર છે, તો મારે કેસર ઓરિજિનલ એડ કરવું છે કે એની ઓરિજિનલ તો મેં 1-2 નાખો અંદર, બટ એની એન્હેન્સ તો એસેન્સથી આવે છે, મતલબ એસેન્સ આવે છે એ ટાઈપના ઇન્યુઝન. તો એ ટાઈપના અલગ અલગ ફ્રૂટ્સ ફ્લેવર પણ આવે છે. ચોકલેટ છે તો એની અંદર મેં તમને ચોકલેટ બતાવી ગયા બરાબર. તો હવે એની અંદર પણ મારે ચોકલેટ ફ્લેવરનું એસેન્સ આવે છે. તો તમારી એની ફ્લેવર જોઈતી હોય વધારે સારી તો એની અંદર એ એસેન્સ આવે છે. હું એ પણ બતાવું છું તમને. હવે એક આ પણ છે, જો મેં દિવાળીમાં એઝ અ ગિફ્ટ, કોર્પોરેટ ગિફ્ટ હોય છે, લાઈક કંપનીના અલગ અલગ ઓર્ડર્સ હોય છે કે આપણે એ લોકો કંપનીમાં બધાને એમ્પ્લોઈઝને આપતા હોય છે. તો ધીસ ઇઝ વન બેસ્ટ ઓપ્શન કે 9 ચોકલેટ મેં મૂકેલી છે એની અંદર અને હેપી દિવાળી લખેલી છે. તો તમારે આ 50 રૂપીસનું બોક્સ આવતું હોય છે અને તમારી ચોકલેટ્સની જે પ્રાઇસ મેં તમને જે રીતે કીધું કે તમારી જે ફ્લેવર્સ એડ થતી હોય એ પ્રમાણે તમારે કાઉન્ટ કરતું જવાનું અને એ પ્રમાણે તમારે પ્રાઇસ રાખવાની. તો આ મિનિમમ 150 સુધીમાં તમે બોક્સ સેલ કરી શકો છો બરાબર. હું ફ્લેવર્સ બતાવી દઉં તમને છે. તો આ છે રબડી, મતલબ રબડી ફ્લેવર્સ આપણે જોઈતી હોય તો વ્હાઇટ ચોકલેટની અંદર રબડી ફ્લેવર્સ એડ કરીએ તો આ ઇઝીલી તમારી સરસ ચોકલેટ થઈ જાય. હા, આ એસેન્સ આવે. હા, ઓકે. અને તમારે કલર્સ જોઈતો હોય એની અંદર તો આ ટાઈપના અલગ અલગ કલર્સ બી આવે છે. આ પાસે ચોકલેટ કલર્સ છે, આ ડ્રાય કલર છે, લિક્વિડ કલર પણ આવતો હોય છે એની અંદર. તો આ ટાઈપની ડબ્બી આવે છે, લાઈક જુઓ બ્લોસમ કરીને છે આ કંપનીનું નામ. તો આ આપણે વ્હાઇટ ચોકલેટની અંદર એડ કરી દઈએ ને તો એકદમ રેડ કલર થઈ જશે. તો એ થોડુંક હેલ્ધી કે થોડુંક છોકરા માટે ન સારું? ના, નોટ પ્રીફ. કેક બને એમાં નાખતા હશે એ હશે ને? ના, ચોકલેટ્સ માટે અલગ આવે છે અને કેક માટે અલગ આવે છે. આ ઓઇલ, આમાં જે પણ કલર્સ અને જે પણ ઓઇલ એસેન્સ આવે એ બધા ઓઇલ બેઝ કલર્સ હોય જે તમે ચોકલેટમાં યુઝ કરી શકો છો અને જે કેકમાં યુઝ કરે છે એ અલગ કલર્સ અને બધું અલગ આવે છે. એટલે એ પાણીમાં તમારે એડ થઈ શકે એ ટાઈપના કલર્સ અને એસેન્સ હોય, એટલે એ બંનેમાં અલગ છે. હવે છે ને અમુક દુબઈ ને સિંગાપોર ને એ બધાની અમુક ચોકલેટ્સ આવતી હોય ને એમાં ઓરેન્જ ફ્લેવર ને યમ તમને રિયલ ઓરેન્જ હોય ને એવું લાગે. હા, એની પ્રોસેસ આખી અલગ હોય. મેં તમને જે આ ફ્રૂટ્સ બતાવ્યું, હવે ઓરેન્જ કરીને એને મેં સુગરની અંદર સોટે કરી લીધું. આપણે સ્ટ્રોબેરીને સોટે કરીએ છીએ ને સોસ જેવું બનાવીએ આપણે, રાઈટ? તો એ ઓરેન્જ છે, આ કીવી છે, તો એની અંદર એ લોકો આખું ગનાશ બનાવે એનાથી અને એ ગનાશથી એ લોકો પ્રિપેર કરે. એ બહુ લાંબી પ્રોસેસ હોય છે એ લોકોની પણ, એ ટાઈપની હોય છે. એટલે લાઈક પિસ્તા છે તો પિસ્તાને આપણે ક્રશ કરીએ છીએ, પછી એનું ગનાશ બનાવીએ છીએ. હા, એક્ઝેક્ટલી. ફ્રેશ ફ્રૂટથી બનાવવાનું એટલે એની પ્રોસેસ થોડી વધારે લાંબી હોય છે. અને જે બધી ફેક્ટરીઝ ને બધું જે મતલબ જે મોટી મોટી કંપની અને ફેક્ટરીઝ હોય ચોકલેટ્સની એમાં બધી પ્રોસેસ ચાલતી હોય છે, એવું હોય છે. એમાં થઈ શકે. આપણે ઘરે બી કરી શકીએ પણ એને 1-2 દિવસ લાગે. વિશિષા સાથે મારી વાત થઈ હતી ને તો કે ભાઈ આપણે કચ્છ એટલે કે કચ્છ છે ને અહીંયા ડ્રેગન ફ્રૂટ બહુ સારા છે. યસ. તો એ કહેતા હતા કે ડ્રેગન ફ્રૂટ પછી અહીંયાનો આંબો એટલે કેરી. તો એ કે આપણે આપણા જેટલા વિદ્યાર્થીઓ છે એને આપણે થોડુંક એવા આઈડિયાઝ આપીએ કે જેને આ બધું બેકિંગનો કુકિંગનો શોખ છે તો એ બધા થોડોક નેચરલ ફ્રૂટ્સની આઇટમ્સ બનાવે. તો એને તમારે એને પહેલાં શું કહેવાય, ડ્રાય ફ્રૂટને સૂકવવા પડે, પછી એનો પાવડર બનાવવાનો હોય છે અને પછી ધીરે ધીરે એને પ્રોસેસ થતી હોય છે. પ્રોસેસ કરવાનું. હા, જેમ કે કેરી ને ડ્રેગન ને એ બધું પછી મેચ થાય ચોકલેટ સાથે કે ના? ડ્રેગનનો તો આઈ ડોન્ટ નો મને, પણ મેંગો ફ્લેવર છે, સ્ટ્રોબેરી ફ્લેવર છે, પાઇનેપલ ફ્લેવર છે, પછી અધર્સ ફ્લેવર્સ, ઓરેન્જ ફ્લેવર છે, તો એ બધી મેચ થઈ જાય છે એમાં. રોઝ ફ્લેવર છે, હા, એ બધી મેચ. હવે લાઈક રોઝ બાઇટ મારે બનાવી છે, ઓરિજિનલ રોઝ બનાવું છે, રાઈટ?
તો આપણે એ રોઝ ખરા ને તો એને થોડા ડ્રાય કરી દેવાના, મતલબ સૂકવી દેવાના, પછી એનો પાવડર બનાવી દેવાનો અને તમે જે વ્હાઈટ ચોકલેટ છે એની અંદર તમે એડ કરી દો તો તમને એનહેન્સ સેમ તમે રોઝ ચોકલેટ ખાતા હોય એવી જ આવે ઓરિજિનલ. ઓકે. બીજા કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. આવી રીતે યલો કલર્સ આવે છે, પછી ધારો કે મેં અત્યારે તો સુકાઈ ગઈ છે તો આવા યલો કલર છે તો મારે કેસર પિસ્તા જોઈએ છે તો એની અંદર મને યલો કલર જોઈએ છે. તો આ યલો કલર બેઝ આવે છે જે ઓઇલ બેઝ કલર હોય છે અને એના સ્મેલ પણ એની આવે અને કલર પણ પકડાઈ જાય તમારે એ ટાઈપનું છે. એસેન્સમાં બહુ વાંધો નહીં આવે અને કલરમાં પણ બહુ વાંધો નહીં આવે, પણ આપણે જેટલું કહીએ છીએ ને કે જેટલું બહારનું એવોઇડ કરી શકતા હોય એટલું કરીએ તો સારું. હવે આ મેં બધું તમને બતાવ્યું કે આ ફ્રૂટ્સ છે બધા, તો એ બધા ડ્રાય ફ્રૂટ્સ છે અને એ પણ સારી એવી રીતના પ્રોસેસ કરે તો આ ચોકલેટની અંદર એડ કરીને તમે ખાઈ શકો છો. ઓકે, હા સરસ લાગે. હા, આ અત્યારે ઠંડીની સિઝન છે એટલે એમ જ થઈ ગઈ છે ચોકલેટ. જુઓ હવે બીજી કોઈને ક્વેરી કશું છે? પછી એક આ પણ બેસ્ટ ઓપ્શન છે વેલેન્ટાઇન માટે, મેં સ્પેશિયલ કર્યું હતું તમને. તો લુક એટ ધીસ, આવી રીતના આવે છે આખું બોક્સ. સરસ છે. અને એની અંદર આવી રીતે મેં અલગ અલગ ટાઈપ્સની મતલબ ચોકલેટ્સ એડ કરેલી છે. આ પણ તમે 100 to 150 સુધીમાં સેલ કરી શકો છો. પીનટ્સ છે તો તમે પીનટ્સને રોસ્ટ કરીને પણ તમે ઘરે સરસ એવી ચોકલેટ બનાવી શકો છો. ડાર્ક ચોકલેટની અંદર લાઈક બાળકોને હેલ્ધી ખવડાવો છે તો પીનટ્સ એમ તો ખાય નહીં, બરાબર છે, તો તમે ડાર્ક ચોકલેટની અંદર પીનટ્સ એડ કરી દો અને પછી એ તમે આપી શકો છો. આલમંડ છે તો એ પણ તમે આપી શકો છો, બરાબર. આ ડ્રાયફ્રૂટ છે, બરાબર, મેં એની અંદર ડ્રાયફ્રૂટ એડ કર્યા છે. તો આલમંડ છે, પિસ્તા છે, અખરોટ છે, એ બધા અલગ અલગ તમે ડાર્ક ચોકલેટની અંદર એડ કરીને તમે આવી રીતે સેટ કરીને બાળકોને ખવડાવી શકો છો. Look at this marble effect chocolate. દેખાય છે બધું? હા મેમ, દેખાય છે. માર્બલ ઇફેક્ટ ચોકલેટ સરસ લાગે છે. પછી આ સાઈડ નથી લઈ, આ પણ નથી થઈ. આ ક્રિસ્પી ક્રંચ ચોકલેટ અને આ આલમંડ ચોકલેટ. હજી એક ઓરિયો બાકી છે અને આપણો આ એનર્જી બાર કહીએ તો પણ ચાલે, સરપ્રાઈઝ બાર કહીએ તો પણ ચાલે. જોઈ લો, ક્લિયર દેખાય છે ને મેમ? હા, એ મારો એક સરસ ફોટો પાડીને મૂકજો મને. હા હા શ્યોર. આ અલગ અલગ ફ્લેવર્સની થઈ ગઈ આપણી ચોકલેટ. મેં તમને ઘણા બધા આઈડિયાઝ બી આપ્યા કે તમે અલગ અલગ કઈ ફ્લેવર્સ કરી શકો છો. કેસર પિસ્તા છે લાઈક, પછી એના પણ ફ્લેવર્સ મળતા જ હોય છે માર્કેટમાં, અલગ અલગ મેંગો ફ્લેવર, કેસર પિસ્તા ફ્લેવર, રોઝ ફ્લેવર, એવી રીતે ઓરેન્જ ફ્લેવર અલગ અલગ મળતા હોય છે.
અને પીનટ્સવાળી કહી મેં તમને, પછી ઓનલી દ્રાક્ષ રાઇઝિનવાળી આવે છે, તો એ તમે એકલી દ્રાક્ષવાળી પણ કરી શકો છો, જેને ભાવતી હોય એ. થેન્ક યુ મેમ. અમે ત્યાં હોત તો મજા આવે તમને. હા એકચ્યુઅલી અમને ટેસ્ટ કરવા મળે. એક્ઝેક્ટલી. ના મને હું મોકલીશ તમને. શ્યોર શ્યોર. અને મેમ તમને કેકનો ફાવે છે? હા એ પણ છે આપણે, મેં તમને કહ્યું નહોતું પણ હું કેક બી શીખવાડવાની છું અત્યારે તમને. અચ્છા શ્યોર. તો એ તમે પણ એનું આપણે સ્પેશિયલ એવું હોય તો વર્કશોપ રાખશું, કારણ કે મને એમ લાગે છે ઘણા બધાને હજી આજે જેટલા જોઈન થયા છે હજી થોડું વધારે લોકોને કહેશો તો એ લોકોને મજા આવશે. ઓકે, કંઈ વાંધો નહીં, આપણે ફરી નેક્સ્ટ ટાઈમ રાખીશું એવું હશે તો. અત્યારે મેં બેઝ પણ બનાવી દીધેલો છે, ક્રીમ પણ મેં કરી છે, તો તમારે કરવું હોય તો વાંધો નથી ને, નહીં કરો તો પણ ચાલશે, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. ના જેટલા છે એટલાને તમે બતાવો ને, હા તો એ લોકોને ગમશે. હા બરાબર. એટલે હવે આ ચોકલેટનું સેશન આપણે અહીંયા ઓવર કરીએ. કોઈને કોઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો પ્લીઝ કરો અત્યારે, પછી હું કેકનું સ્ટાર્ટ કરું. શ્યોર શ્યોર. કોઈ સ્ટુડન્ટ્સને કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. તો મેમ બધું બહુ ક્લિયર હતું, વિડીયોમાં બધું સરસ દેખાતું, તો હવે જાતે કરશું ત્યારે ખબર પડશે. હા એ તો છે જ. હવે એક વસ્તુ રહી ગઈ આપણી, રેપિંગ કરવાનું, બરાબર? તો આ ફોઇલ પેપર આવે છે આ ટાઈપના, એ તમને મળશે એ પણ. તો હવે એને પ્રોપર ફોલ્ડ કરવાનું, નોટબુકને જેવી રીતે ફોલ્ડ કરે છે એવી રીતે જ કરવાનું છે, અને થોડું શાંતિથી કરવું પડે, બહુ જલ્દીથી નહીં, ફોઇલ ફાટી જાય. Shasta, you want to ask? You can ask. યસ મેમ. મેમ આપણે જે અત્યારે દુબઈની વાયરલ કુનાફા ચોકલેટ છે એ તમને બનાવતા આવડે છે કે કઈ રીતે આપ બનાવી શકીએ આપણી ઘરે? હા શ્યોર, આવડે છે ને મને. એ પણ બનાવું છું હું કુનાફા ચોકલેટ. ઓકે. તો એનો આપણે એવું હશે તો મેડમને કહેજો તમે, એક સ્પેશિયલ રાખીશું, કારણ કે એમાં થોડો ટાઈમ પણ જોઈએ એટલા માટે. હા તો એમાં સ્પેશિયલી જેને ઇન્ટરેસ્ટ હોય અને જે આનું જ કરતા હોય ને એવા હજી કોઈક બીજા મળશે ને તો આપણે સ્પેશિયલ સેશન રાખશું. નો પ્રોબ્લેમ મેમ. જો આ મેં રેપિંગ કર્યું, બરાબર? અને એક આ મેં જે આ ટાઈપનું કહ્યું ને, પોટલી ટાઈપનું રેપિંગ હોય છે, એને પણ આપણે આ ચોકલેટ લીધી, એને આમ મૂકવાની અને એને આવી સ્ટીક આવે છે એની સાથે જ આવશે એ, પછી એને તમે આમ બરાબર. કોઈને ચોકલેટ નોલેજમાં, પ્રાઇઝિંગમાં કંઈક પ્રોબ્લેમ હોય, કોઈ પણ ને પૂછવું હોય તો મને યુ કેન આસ્ક મી, કે સેલ કેવી રીતે કરવું છે હજી પણ, તો એ પણ તમને આઈડિયા આપીશ. ઓકે, નો ક્વેશ્ચન રાઈટ? રિયલ ફ્રૂટ વાળી ચોકલેટ કેટલા દિવસ સ્ટોર કરી શકાય? રિયલ ફ્રૂટ વાળી તમે 3-4-5 days, ઓકે મેમ, થેન્ક યુ. મિનિમમ 2-3 days, પણ આ તો તમે લાગે કે વધારે દિવસ રાખવી છે, લાઈક સ્ટ્રોબેરી છે તો એ તમે 2-3 days રાખી શકો છો, પછી અંદરથી એ થઈ જાય, બરાબર? ઓકે મેમ, યસ. હા, પછી અત્યારે તો બનાનાનું પણ કરે છે ઘણા લોકો, પાઇનેપલ છે તો પાઇનેપલ પણ કવર કરીને પાઇનેપલ ચોકલેટ બનાવે, તો તમે ફ્રેશ હોય એટલું વધારે સારું, બટ મિનિમમ 2-3 days ચાલે. અને જો વધારે રાખવી હોય તો પછી ફ્રીઝરમાં રાખવાનું, બરાબર? પછી ફ્રીઝરમાં રાખો તો તમારું લોંગ ટાઈમ રહેશે, અને જ્યારે ખાવી હોય તો એને 10-15 મિનિટ પહેલાં ફ્રીઝરમાંથી કાઢી લેવાની અને પછી એને ખાવાની. ઓકે,
આ આપણી ઓરિયો કૂકી હતી. હવે આમાં જો મેં કર્યું તો બરાબર, પણ આપણી ચોકલેટ આ બધી એક્સ્ટ્રા ચોકલેટ કહેવાય. હવે આને પણ આપણે કેચીથી આ કસાનાથી પણ કટ કરી દેવાનું, જેથી કરીને શેપ વ્યવસ્થિત આવી જાય. ઓકે, થઈ ગઈ આપણી બધી ચોકલેટ્સ. જોઈ લો. ડન મેમ? 1 મિનિટ. હા ડન મેમ. ઓકે, હું પછી પીક ને બધું મોકલીશ તમને. શ્યોર શ્યોર. અને ગર્લ્સને અત્યારે બિઝનેસ કરવો હોય, અત્યારે જોબ કોલેજ કરતા હોય છે, તો ઘરેથી આ બિઝનેસ કરવો બહુ જ સારો છે કે હાફ તમારો જે કંઈ ટાઈમ બચે છે એમાં તમે કંઈક ઉપયોગ કરો. અત્યારે ખૂબ સારી સિઝન આવે છે, મતલબ વેલેન્ટાઇન્સ ડે મેં જે તમને બતાવ્યું. તમારી આજુબાજુ કે દૂર હોય કે અથવા તો ઓનલાઈન પણ તમે ઘણી બધી શોપ હોય છે કેક એન્ડ બેકરીઝની, તો ત્યાં પણ તમને અવેલેબલ બધી વસ્તુ મળી જાય છે. તો તમે સર્ચ કરશો તો એ પણ આવશે અને આવી બધી પ્રોડક્ટ્સ તમને મળતી રહેશે. તો આવી રીતે લાવીને ઘરેથી આ બિઝનેસ સારો એવું કરી શકો છો અને સારું એવું અર્ન પણ કરી શકો છો. ઘર પણ સચવાઈ જશે, આપણે પણ સચવાઈ જઈશું. બરાબર છે. જો એક ચોકલેટ બાર પણ તમને બતાવવાનો હતો, એ પણ રહી ગયો. દેખાય છે મેમ? હા મેમ દેખાય છે. હા હા, અચ્છા આખો થઈ ગયો ને બા. હા, ઉપર આ ડિઝાઇન છે. આ ગર્લ અને બોય છે, આ ઉપર હાર્ટ્સ છે. તમે આની અંદર પણ ઇનોવેટિવ કરી શકો છો. આ હાર્ટ છે એમાં રેડ કલર મીન્સ તમને કીધું કે વ્હાઇટ ચોકલેટથી અંદર રેડ કલર એડ કરીને રેડ કરી દેવાનું, અને આ નીચે છે વ્હાઇટ ચોકલેટ કરવાની. તો ઉપર રેડ, નીચે વ્હાઇટ ને બેક સાઈડે ડાર્ક, એ રીતે બહુ ફાઇન લાગે. હા યસ. અને ઇવન કોઈને મારી હેલ્પની, કોઈને એવું લાગે કે મારે અત્યારે કરવું છે અને મારી હેલ્પની જરૂર હોય તો યુ કેન કોન્ટેક્ટ મી. બેફિકર મને ફોન કરી શકો છો. પ્લીઝ મારો કોન્ટેક્ટ આપી દેજો એ લોકોને કે કોઈને પણ વાત કરવી હોય તો. શ્યોર શ્યોર મેમ શ્યોર. હવે કોઈ ક્વેરી? કોઈ સ્ટુડન્ટ્સને કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. આઈ થિંક ડન છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. તો આ સેશન અહીંયા જ હું ઓવર કરું છું. બરાબર છે. તો થેન્ક યુ. કેવું લાગ્યું બધાને? પહેલાં તો કોઈક તો બોલશો ને. હા સ્ટુડન્ટ્સ, તમે તમારું રિવ્યુ આપો. યસ સંગીતા, તમે કઈ કોલેજમાંથી છો? મેમ મેં તો બીકોમ કમ્પ્લીટ કરી લીધું છે. હા હા હમણાં હા, ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરું છું. ઓકે ઓકે. એટલે નહીં, તમે ઇન્ફોર્મેશન ક્યાંથી મળી આ વર્કશોપની? મને ફેસબુકમાં કેએસકેવી યુનિવર્સિટીના પેજમાંથી મળી. એમાંથી. હા. ઓકે સારું સારું. ઓકે, કે પછી આમ મહેશ્વરી, તમે કઈ કોલેજમાંથી છો? કચ્છ યુનિવર્સિટી MSW. અચ્છા MSW માંથી. ઓકે. હા એટલે મેમ એકચ્યુઅલી શું હતું કે અમે બધાને ઇન્ફોર્મેશન આપી હતી બધી કોલેજીસમાં. ઓકે, એમાં જેને ઇન્ટરેસ્ટ હોય આ એરિયામાં ઓકે, એ લોકોએ જોઈન કર્યું હતું. ઓકે, બાકી બીવોક તો આપણે અહીંયા ચાલે જ છે. ઓકે. હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ હમ. એવું છે.
આપણે બહુ બરાબર. મજા આવી મેમ, બહુ ઇન્ટરેક્ટિવ હતો. થેન્ક યુ વેરી મચ. બસ અમને બહુ મજા અધર્સ આવી. કોલેજના પણ આવ્યા, મને પણ ખૂબ આનંદ થયો કે બધાએ જોયું અને સારું એવું મને એ કરી. થેન્ક યુ વેરી મચ એવરીવન. અને મેમ આપણે નેક્સ્ટ ટાઈમ હવે તમે અહીંયા આવો તો શ્યોર આપણે લાઈવ વર્કશોપ કરશું તો વધારે મજા આવશે. શ્યોર, હું ટ્રાય જરૂર કરીશ. હા હા, અને બાકી અમે અમદાવાદ આવશું તમારો વર્કશોપ એટેન્ડ કરવા. પાક્કું. પાક્કું. ઓકે ઓકે ઓકે. ચલો, થેન્ક યુ સો મચ મેમ. હા. On behalf of Kutch University, ઓકે, થેન્ક I યુ વેરી extend મચ. my gratitude to you for joining in the session. ઓકે, અને શ્યોર. બધાને બહુ હેલ્પફુલ થયું છે. કેકનું સ્ટાર્ટ કરવું છે મેમ? હા, તમારી ઈચ્છા. મેડમ અત્યારે થોડા સ્ટુડન્ટ્સ ઓછા છે. ઓકે. મને એવું એમ છે કે તમે સ્ટુડન્ટ્સ વધારે હોય તો આપણે સ્પેશિયલી